મોરબીમાં અત્યારે પાટીદાર સમાજ દ્વારા જે બંદૂકના લાયસન્સની માંગ કરી રહ્યા છે ત્યારે તેના વિશે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શું કહ્યું, આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. આજે એક સાથે 200 જેટલા પાટીદાર યુવાનોએ લાયસન્સ માંગ્યું છે કે અરજી કરીને કે અમને લાયસન્સ આપી દો. આપના અત્યાર સુધીના ઇતિહાસમાં આપે ક્યારે આ પ્રકારનું જોયું છે અને ખરેખર શું આ પરિસ્થિતિ આ પ્રકારની છે કે કેમ? પહેલાં તો હું ચોખવટ કરું કે મોરબીમાં બધા કારખાના ચાલુ છે, દુકાનો ચાલુ છે, એક પણ ગેંગ નથી. અને ગેંગ મને દેખાડે તો હું પણ ગેંગના સામે પડવા તૈયાર હું. જાહેરભેરમાં ચૂંટાણા પછી 2017માં જ્યારે હાર્યા પછી ઘણું બધું દૂષણ મોરબીમાં હતું 100%. એને જીતા પછી પહેલો જ મારો શબ્દ હતો કે દાદો એક હનુમાન દાદો અને 10% 15% જમીનના કોઈ કબજા કર્યા હોય તો એના માટે અમે લડવા તૈયાર છીએ. અને અમારી કાયમ માટે ખુલ્લી કિતાબ છે લડવામાં. એટલે આટલા બધા ઉદ્યોગ છે, અહીંયા 3000 મોરબી જિલ્લામાં ઉદ્યોગ છે, 5 લાખ માણસો બહારના કામ કરે. છતાં પણ એક ઉદ્યોગવાળા એમ કહે મારા કારખાને આવી અને ધમકી દઈને પૈસા લઈ ગયા તો પણ હું એમાં ધારાસભ્ય તરીકે એના ભેગો. એક પણ દુકાન નથી. નાના મોટા એકાબીજાને ઇસ્યુ હોય, કોઈએ લીધા હોય પૈસા દીધા હોય ઇસ્યુ હોય, એમાં પણ અમે સક્રિય રહી. અને એમાંય સક્રિય રહી અને અમારા પાસે આવે તો અમે તરત જ એની ફરિયાદ કરાવી. ફરિયાદ કર્યા પછી એના 3 કેસ થયા તો પાસામાં જવા દઈ. અને બીજું પાસામાં ગયા પછી કોર્ટ છોડે તો એમાં કલેક્ટર કે ડીએસપી સરકાર તો કંઈ જવાબદાર નથી. પણ કડક હાથે કામ લેવાની અમે દર વખતે સૂચના આપી. અને આજે પણ એને આવેદનપત્ર આપ્યા પછી કાલનો વિડીયો જોયા પછી મેં કલેક્ટર અને એસપી સાથે પણ વાત કરી કે આપણે આ પ્રકારનું કાંઈ પણ હોય એનું કોઈનું ચંબરબંધીનો દીકરો હોય ને તો એ નથી હલાવી લેવાનું. જે રીતે 200 જેટલા યુવાનોએ હથિયાર માંગ્યું, આપના અત્યાર સુધીના રાજકીય કારકિર્દીમાં આપણે ક્યારેય સાંભળ્યું પણ કોઈ વસ્તુ એવી કે કંઈ માગીની દઈ દઈએ, આ થપ્પો દીધો અને મને આપી દો. એ 200 મારી નમ્ર વિનંતી છે કે આપને જે લાયસન્સ માંગ્યું હોય તો આપ ઓનલાઈન અરજી કરો, પછી તમારે એને અભિપ્રાય માગશે અને તમને લાયસન્સ દેવાનું હશે તો અમે પણ તમારા ભેગા હી. પણ પ્રોસિજર કરો અને આવી રીતે આવેદનપત્ર દઈ અને લાયસન્સની પ્રોસિજર નીચેથી કરવી પડે એ કરો.